નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરતના પૂણા ગામ ખાતે સમસ્ત માંડળિયા કાતરિયા પરિવારનો 14મો સ્નેહ મિલન સમારોહ યોજાયો। સુરતના પૂણા ગામ વિસ્તારમાં આવેલા રાજમહેલ ફાર્મ ખાતે સમસ્ત માંડળિયા કાતરિયા પરિવાર મોભિયાણા ધામ દ્વારા 14મો ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન કાતરિયા પરિવારના તેજસ્વી તારલાઓને તેમની શૈક્ષણિક અને વિવિધ ક્ષેત્રોની સિદ્ધિઓ બદલ સન્માનિત કરી ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજમાં સંસ્કાર અને સેવા ભાવનાનો પ્રોત્સાહન આપવા માટે સંસ્કાર સેતુ કાર્યક્રમ તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સમાજના આગેવાનો ઉત્સાહભર જોડાયા હતા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, હેતલબેન કાતરિયા, અરવિંદભાઈ કાતરિયા તેમજ એપેક્સ હોસ્પિટલના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। સમારોહ દરમિયાન સમાજની એકતા, શિક્ષણ, સંસ્કાર અને સમાજ સેવાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાતરિયા પરિવારના ભાઈઓ, બહેનો અને વડીલો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમગ્ર આયોજન ઉત્સાહપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું। ઉમેશભાઈ કાતરિયા, કયો સમાજ છે અને શું કાર્યક્રમ રાખવામાં અમારો સમસ્ત માંડળિયા કાતરિયા પરિવાર છે અને સમસ્ત માંડળિયા કાતરિયા પરિવાર દ્વારા આજે 14મો સ્નેહ મિલન સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ અને બાળકોના મોટિવેશનલ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ખાસ કરી અને જે આજના શૈક્ષણિક યુગમાં બાળકો જ્યારે હરણફાળ લગાવી રહ્યા છે ત્યારે બાળકોનું પ્રોત્સાહન થાય, બાળકો ખૂબ આગળ વધે શિક્ષણની અંદર, સાથે સાથે એક પરિવાર એક છત્રછાયા નીચે બધા જ ભેગા થાય અને સ્નેહથી બધા ભેગા મળી અને સાથે જમીએ, આ મુખ્ય હેતુ છે અમારો। તમારા સમાજને શું સંદેશો આપવા માંગશો? સમાજને સંદેશો એ જ આપવા માંગીશ કે આજે ખાસ કરી અને સીપી સાહેબની આજે જ્યારે વિશેષ ઉપસ્થિતિ મળી અને આપ સૌ અમારા નિલેશભાઈ, મુકેશભાઈ અને અમારા વડીલોએ બધાએ જે આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવવામાં સહકારરૂપ બન્યા અને જે આ યુવાનોની અમારી 30 જણાની ટીમ છે એમણે અથાગ પરિશ્રમ સાથે એક સુંદર કાર્યક્રમ આજે અમારો બનાવ્યો, એ બદલ એમ પહેલાં તો હૃદયથી બધાનો આભાર માનીશ અને સાથે વિશેષ સંદેશો એવો આપીશ કે આવનારા સમયમાં આવા વિશેષ કાર્યક્રમ માંડળિયા કાતરિયા પરિવાર દ્વારા થતા રહે અને દરેક સમાજ, દરેક પરિવાર આવી રીતે આ કાર્યક્રમોમાં જોડાતા રહે અને બાળકોનું પ્રોત્સાહન વધતું રહે, એ જ અમારો મેઇન ઉદ્દેશ છે। જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।